ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ભરૂચ ખાતે આજે કોરોના હોટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબ ગુરજી તથા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષસ્થાને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્ટીના સિદ્ધાંતો, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજ સેવા અને વિસ્તારમાં કરેલા કાર્ય જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। પાર્ટીના આગેવાનો દ્વારા તમામ ઉમેદવારોને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત જોડાયેલા રહેવા અને પાર્ટીના વિચારોને ગામડે ગામડે પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાની તમામ સીટો પર મજબૂત રીતે ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે અને યોગ્ય, નિષ્ઠાવાન અને જનસેવામાં સમર્પિત ઉમેદવારોને તક આપવામાં આવશે। સાથે સાથે સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે। આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા ભરૂચ જિલ્લામાં સશક્ત અને પારદર્શક રાજકારણ માટે પ્રતિબદ્ધ ઉમેદવારોને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આવનારી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના લોકોને આશીર્વાદ મેળવી સારા પરિણામ સાથે જીત હાંસલ કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।